એટલે ગાડીની તો એક જ મગજમારી સવારે ચાલુ જ ના થાય. એટલે બોરડા સુરત અંકલેશ્વર વાળા કેટલા વાગ્યાના ઉઠતા હશે યાર. જય માતાજી મિત્રો, તો 4 વાગવાની તૈયારી છે અને આપણે તૈયાર થઈ ગયા છે ફસીપમાં જવા માટે. પણ ઊંઘ આવે છે બહુ જ, શું કરું, પણ હવે જવું તો પડશે જ. એટલે બેગ ભેરવીને આપણે તો ઘરની બહાર જવા નીકળી ગયા. બહાર આવ્યો અને ગાડી પર બેઠો એટલે ગાડીની તો એક જ મગજમારી સવારે ચાલુ જ ના થાય. શિયાળામાં દર વખતની મગજમારી છે. તો કોને કોને આવી પ્રોબ્લેમ થાય છે, સવારે ગાડી ચાલતી નથી, કોમેન્ટમાં જણાવી દેજો મારા વાલાઓ. તો ચા બેટા ચાલુ થઈ જાય, હવે જવાનું છે આપણે, મોડું થાય. તો ફાઇનલી ચાલુ થઈ ગઈ છે ગાડી. લાઇટો આપણી ઓટોમાં છે, ચાલુ થાય ના થાય કંઈ ખબર નહીં પડતી. તો હવે ઠંડી વધારે હતી એટલે મારે તો જેકેટ ટોપી બધું પહેરીને નીકળવું પડે છે, જોઈ લેજો. ને આગળ તો કોઈ દેખાતું જ નથી, જુઓ મિત્રો, હું એકલો જ છે આજે. તો બધા સાથી મિત્રો હોય, રજા પર લાગે. તો ગાડી પાર્કિંગ કરી દીધી છે મેં, તો મસ્ત પાર્કિંગ કરી દીધી. ને આ સલમાન ઊંઘતો હતો એટલે એને પૈસા નહીં આવેલા. બસમાં વેઇટ કરતો હતો ઊભો અને ફાઇનલી બસ આવી ને હું બેસી ગયો મારી જગ્યાએ. તો મિત્રો હું તો 3:30 વાગ્યાનો ઉઠ્યો હતો. ભરૂચથી આવું તો હોય, પણ આયરા બોરડા સુરત અંકલેશ્વર વાળા કેટલા વાગ્યાના ઉઠતા હશે યાર. કમેન્ટમાં જણાવી દેજો મિત્રો, તમે કેટલા વાગે ઉઠો. ચાલો તો મળીએ બીજા વિડીયોમાં. જય માતાજી.